ઓકે. આપણે એક નવકાર મંત્રથી શરૂ કરીએ. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો ઉવજાયાણમ, નમો લોએ સવ સૌણમ, એસો પંચનમોકારો સૌ પાવપણાસણો, મંગલાનંચ સૌવે સિમ પરમમ હવૈ મંગલમ. જય જિનેન્દ્ર, જય પ્રભુ, જય સદગુરુ વંદન. આજે બુધવાર ઓગસ્ટ 13, 2025 આપણો મહોપાધ્યાય યશો વિજયજીના અત્યંત મહત્વનો ગ્રંથ અધ્યાત્મ સાર, એના ઉપર આપણો સ્વાધ્યાય ચાલી રહ્યો છે. અને ત્રીજા અધિકાર જે દંભ અધિકાર છે એની 16 ગાથા આપણે પૂરી કરેલી છે અને 17મી ગાથા ઉપર આપણે શરૂ કરવાના છીએ. શરૂ કરતા પહેલા એક નાનું મંગળાચરણ લઈએ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમો ગણે, મંગલમ થૂલિભદ્રાદ્યા, મંગલમ ભદ્રબાહોદ્યા, મંગલમ કુંદકુંદાર્યા, જૈન ધર્મોસ્તુ મંગલમ, જૈન ધર્મોસ્તુ મંગલમ. સર્વમંગલમાંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ, જૈનમ જયતિ શાસનમ. અજ્ઞાનતિમિરાંધાનામ જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. અનંતા સિદ્ધ ભગવાન, કેવળી ભગવાન, તીર્થંકર ભગવંતોને અત્યંત ભક્તિભાવ નમસ્કાર. ધુરંધર આચાર્ય મહોપાધ્યાય યશો વિજયજીને અત્યંત ભક્તિભાવ નમસ્કાર. પરમ કૃપાળુ દેવને અત્યંત ભક્તિભાવ નમસ્કાર. સર્વ મુમુક્ષોને મારા આત્મભાવ પ્રણામ. જય જિનેન્દ્ર, જય પ્રભુ, જય સદગુરુ વંદન. પાનું છે 41મું અધ્યાત્મ સાર ગ્રંથની અંદર, અને ગાથા છે 17મી ઓન ધ રાઈટ સાઈડ, અને લખેલી છે 70 ઓન ધ રાઈટ લેફ્ટ સાઈડ. તો હું પેલા સંસ્કૃતમાં બોલી જાઉં છું. ધર્માતિ ખ્યાતિ લોભેન પ્રચ્છાદિત નિજાશ્રવ, તૃણાય મન્યતે વિશ્વમ હીનોપી ધૃત કૈતવ. આગળની ગાથા જે છે એના જ અનુસંધાનમાં આ ગાથા એમને મૂકેલી છે કે મૂળ અર્થ ધર્મવાન થવાના લોભથી મુનિ થયા છે, પણ મુનિ દશા પ્રાપ્ત કરીને મોક્ષ પ્રાપ્ત કરવાની ઈચ્છાથી નથી થયા, પણ ધર્મવાન દેખાવું છે લોકોમાં, ભલે પોતાની એવી યોગ્યતા ન હોય તો પણ. એવા ધર્મવાન થવાના લોભથી પોતાના દોષોને ઢાંકી દીધા છે. તેઓ ગુણહીન દાંભિક સાધુ હૃદયમાં કપટ ધારણ કરીને આખા વિશ્વને તૃણ સમાન માને છે. જો પેલા તો દાંભિક સાધુ કઈ રીતે કે ધર્મવાન થવાનો લોભ છે, પોતાને ખબર છે કે પોતાને પાસે હજી દોષો છે, હજી એ પોતે મુનિ દશા માટેની જે યોગ્યતા હોય એમ એનામાં પ્રેક્ટિસ નથી, અથવા તો પ્રમાદ છે કે કોઈ પણ કારણસર એ મુનિ દશામાં આવતા નથી, અને પોતાના દોષોને ઢાંકી દે કે જેથી બીજા લોકોને ખરેખર એમ લાગે કે આ તો સાચા મુનિ છે, 6ઠે 7મે ગુણસ્થાને ઝૂલતા મુનિ છે, અને પોતે સંયમી હોવાનો દાવો કરે. હવે બધા સામાન્ય જીવો તો અસંયમી હોય છે, ઇવન ઇન્ક્લુડિંગ શ્રાવક, કારણ કે એ એમના અંશે સંયમ પ્રગટે છે, અને પોતે સંયમી હોવાનો દાવો કરે છે અને દેખાડો કરે છે. એને લઈને બીજા બધા જીવો અસંયમી છે ને હું તો સંયમી છું એમ કરીને પોતાને ખૂબ ઉપર મૂકીને બીજા બધાને તુચ્છ દ્રષ્ટિથી જુએ કે હું તો ભાઈ તમારા બધાથી આગળ છું, સંયમી છું. જો વિચાર કરો, અસંયમી જીવ કે જેને પોતાને ભાન છે કે હું અસંયમી છું એવો જીવ, અને બીજો
જે અસંયમી છે પણ પોતાના દોષ ઢાંકીને સંયમી હોવાનો દેખાડો કરે છે, એ બે વચ્ચે આકાશ પાતાળનો ફેર છે. કારણ કે અહીંયા દંભ પ્રવેશો છે. પહેલો જીવ તો અજ્ઞાની છે, અને એને ખબર છે કે ભાઈ હું અસંયમી છું, મારાથી હજી ચારિત્ર્ય દશામાં હું આવી શક્યો નથી વગેરે. એટલે એને પોતાના દશાનું ભાન છે. આ દંભી જીવને, સાધુને પોતાની દશાનું ભાન પણ નથી. અને આ જ વાત મુમુક્ષુને પણ લાગુ પડે છે. પોતાનામાં મુમુક્ષુતા પ્રગટી ન હોય, પણ તેમ છતાં મુમુક્ષુતાની વ્યાખ્યા વાંચી હોય કે સર્વ પ્રકારની મોહાશક્તિથી મૂંઝાયેલો હોવો જોઈએ, મોક્ષ માટેનો પ્રયત્ન કરતો હોવો જોઈએ, અપક્ષપાતપણે પોતાના દોષ જોતો હોવો જોઈએ. એટલે એ એવી રીતે એનું વર્તન કરે કે જાણે કે પોતે ખરેખર મોક્ષ માટેનો સતત પ્રયત્ન કરે છે. પોતે આ સંસાર તો ખારો છે, 4 દિવસની ચાંદની છે, એમાં કે રાચવા જેવું નથી, એમ બધું બોલવામાં પણ એવું કરે તો લોકોને એમ થાય, આ જીવ તો ખરેખર સર્વ પ્રકારની મોહશક્તિથી મૂંઝાયેલો જ છે. અને પોતાના કોઈ એવા નાના સ્થૂળ દોષ હોય ને એનું પાછળ કબૂલાત કરે. એટલે લોકોને થાય જો પોતાના દોષની કબૂલાત પણ કરે છે. અને એમ કરીને મુમુક્ષુતા ન આવી હોય અને મુમુક્ષુતા હોવાનો ડોળ કરે, એ જીવ તો મોક્ષ માર્ગથી કરોડો માઇલ દૂર છે. એવી જ રીતે જેને સાચું સાધુપણું ન પ્રગટ્યું હોય અને તેમ છતાં પોતાના દોષને ઢાંકીને પોતે સંયમી છે એવો જે ડોળ કરે છે, એ ઘણા ઘણા મોક્ષ માર્ગથી દૂર છે અને અધોગતિમાં જાય છે. પહેલો જીવ તો એની કદાચ દશા થાય તો પણ થોડી નીચલી દશા થાય, પણ અધોગતિ ન થાય. કારણ કે એવો દંભ નથી કરતો કે ના ના હું તો સંયમી છું. એટલે અહીંયા જો ભાવાર્થમાં શું લખે છે કે ધર્મના આચારને ત્યાગી દીધો છે, કારણ કે પોતે કરી શકે એમ છે નહીં. એવો સાધુ આત્મ પ્રશંસાના લોભથી પોતાના દોષને ઢાંકે છે. આપણે જ્ઞાનસારમાં પણ આવેલું અનાત્મ સંસાષ્ટક, એ આખું અષ્ટક હતું, જેની અંદર આત્મ શ્લાઘા જે કરે એ અધોગતિમાં જાય. કારણ કે ભાવ પાપ છે. પોતાને કઈક છે નાનો ગુણ પ્રગટો હોય ને એનો દેખાડો કરે. અહીંયા તો ગુણ પ્રગટો નથી ને દેખાડો કરે છે. જો કેટલી કેટલી ભયંકરતા છે આ દંભની. જ્ઞાનસારમાં તો કહે છે કે ખાલી પોતાના કંઈક થોડો ગુણ પ્રગટો, મુમુક્ષુતાનો કે કઈ પણ, કે થોડો ચારિત્ર પાળી શકતો હોય, થોડું કે તપ સંયમ કરી શકતો હોય, અને એના એ આત્મશ્લાઘા કરે, આત્મવંચના બધાને કીધા કરે કે હું તો આમ કરું છું ને હું તો કદી અડતો નથી ને રાત્રિ ભોજન નથી કરતો, અને એનો આમ જાણે પ્રોપેગન્ડા માર્કેટિંગ કરે. એવી આત્મશ્લાઘા જે કરે એ ભાવ પાપ છે. એને ગુણ પ્રગટા છે એ સત્ય છે. હવે આ સાધુ તો ગુણ પણ પ્રગટા નથી અને પાછો દેખાડો કરે છે આત્મશ્લાઘાને, હું તો સંયમી છું ને એવું. એની તો એવી દશા થાય કે ઉમા સ્વાતિજી લખે છે, બહુ જ સરસ લખે છે ઉમા સ્વાતિજી, આપણા બધા ફિરકાના માનીએ એવા ઉમા સ્વાતિજી, કે નીચ ગોત્રમાં જન્મ લે આવું જે સાધુ જે આવો દેખાડો કરે, મહાવ્રતનું પાલન કંઈક અંશે કરતા હોય તેમ છતાં પણ આવો દેખાડો કરે છે અને દોષને છુપાવે છે, અને કે છે કે કરોડો ભવે પણ એમાંથી બહાર નીકળવામાં એને ઘણી તકલીફ પડવાની છે. આ ઉમા સ્વાતિજી કહે છે. એટલે એની અંદર તો શંકા કરવાને કોઈ સ્થાન જ નથી. પર નિંદાનો ભાવ છે. બીજા બધા કરતા હું ઊંચો છું, મારી લીટી મોટી છે, બીજા બધા તો અસંયમી છે, અને એને લઈને જીવ ખરેખર અધોગતિને પામે છે. આવા પંચ મહાવ્રત ધારિત સાધુ થઈને પણ ખરેખર અધોગતિમાં જવું એ કરુણતા છે. કારણ કે માત્સર્ય ભાવ છે કે મારી લીટી મોટી દેખાવી જોઈએ, ભલે મારામાં એ ગુણો ન હોય, પણ હું દોષને ઢાંકીને આમ એવો દેખાડો કરું કે બધાને એમ થાય કે ના આ તો આપણા બધા કરતા ઘણા આગળ વધેલા છે. ઘરમાં ઘૂસી ગયેલો શત્રુ ભયંકર છે. ઘરમાં ઘૂસી ગયો, જો નગર હોય અને ગઢ એને બાંધ્યો હોય રાજાએ, હવે કયો શત્રુ વધારે ભયાનક, ગઢની બહાર હોય એ શત્રુ કે ગઢની અંદર ઘૂસી ગયો હોય એ શત્રુ? આપણે બધા જાણીએ છીએ કે ગઢની અંદર ઘૂસી ગયો હોય એ શત્રુ બહાર જે શત્રુ છે એના કરતા ઘણો ભયંકર છે. કારણ કે અંદર રહીને એ ગઢનું નિરીક્ષણ કરે,
કઈ જગ્યાએ નબળો છે અને બધી માહિતી બહાર આપે અને એ રીતનો એટેક કરાવે આ તે. એટલે અંદરમાં પ્રવેશી ગયેલો શત્રુ એ હંમેશા ઘણો વધારે ભયાનક છે. એવી રીતે અહીંયા કયો શત્રુ અંદરમાં પ્રવેશી ગયો છે? દંભ. અને એ દંભ બીજા બધા આત્માના ગુણોને ખરેખર ધૂળધાણી કરી નાખે છે. અને અને એને પછી ત્યાંથી ઉપર ઉઠવું એ લોઢાના ચડા ચાવા જેવું બની જાય છે. આપણે આગળ જઈએ. 18મી ગાથા એ જ પાના ઉપર, પાનું 41 ઉપર છે. આત્મોત્કર્ષાત તતો દંભી પરેશા ચાપવાદત વદનાતિ કઠિનમ કર્મ બાધકમ યોગ જન્મન. મૂળ અર્થ, ત્યાર પછી તે દાંભિક એવો સાધુ, જે હમણાં આપણે આગળની ગાથામાં વાત કરીએ કે પોતાના દોષને છુપાવે અને બહારમાં સંયમી હોવાનો ભાવ સંયમ પ્રગટાવ્યો છે એવો દેખાડો કરે, એવો દાંભિક પોતાના ઉત્કર્ષથી અને બીજાના અપવાદથી યોગ ઉત્પત્તિનું બાધક એવું કઠિન કર્મ બાંધે છે. જો પોતાના ઉત્કર્ષથી, સ્વચ્છંદતા છે, દોષને ઢાંકા છે, દંભી છે, અને બીજાના અપવાદથી, એટલે પાછો કઈ 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 પણ કોઈને કદાચ ખબર પડે તો પણ કે ભાઈ તો આ અપવાદ શાસ્ત્રમાં પણ લખ્યો છે, અત્યારે દેહનું સંજ્ઞાન આવવું જોઈએ, એટલે અત્યારે હું જે કરું છું એ શાસ્ત્રોક્ત જ છે. બીજાના અપવાદથી યોગ ઉત્પત્તિનું બાધક. યોગ એટલે મન વચન કાયા, એટલે કે મનુષ્ય ભાવ, એ મળવાના બાધારૂપ બની જાય એવું ભયંકર કઠિન કર્મ બાંધે. એટલે કાં તો તિર્યંશમાં, કાં તો નરકમાં, કાં તો નિગોદમાં પણ ગયાના દ્રષ્ટાંતો છે. એટલે આ દંભ છે તો બહુ ભયંકર છે. જો ભાવાર્થની અંદર વાંચીએ એટલે ખ્યાલ આવશે. જગતના મુગ્ધ જીવોને તૃણ સમાન માનીને, બિચારા ભોળા છે, મુગ્ધ એટલે ભોળા અને અને ઇનોસન્ટ, તો એવા જીવોને પાછા તૃણ સમાન ગણે કે તમે તો બધા અસંયમી છો, હું સંયમી છું, હું તો કેવો સંયમ પંચ મહારાજનું પાલન ધારી મુનિ છું, એવું માનીને વળી પોતાને ધાર્મિક પ્રસિદ્ધિ મળી જવાથી, કારણ કે બધા એને પછી મુગ્ધ જીવો તો કે ભાઈ આ તો સાધુ ખરેખર લાગે છે કે જે રીતે બધું કરે છે ને એ રીતે સાચા સાધુ છે, એને લઈને એમને સ્વચ્છંદતા આવી જાય. પોતાની પાસે ન હોય અને બીજાને કે ભાઈ તમે તો એમને વંદના કરે, આવીને એમને અમને લાભ આપો લાભ આપો એ બધી માગણી કરે, પોતે જ પોતાથી પ્રભાવિત થાય છે. જો પેલું નાની સ્ટોરી આવે છે ને કે પેલો ભાઈ અભ્યાસ કરતો હતો કે એનું પોતાનું કામ કરતો હતો અને બહાર શેરીમાં મોહલ્લામાં છોકરાઓ બહુ તોફાન મસ્તી ને બધું કરતા હતા, એટલે એને લઈને એનું કોન્સન્ટ્રેશન થતું નતું, એટલે એ બારી પાસે જઈને બારી ખોલીને બધા બાળકોને કહે છે, એ ભાઈ બાળકો તમને ખબર નથી આ બાજુની શેરી છે ત્યાં પેલા શેઠ છે એ સફરજનની પ્રભાવના કરે છે. અને બધા બાળકો તો બચારા મુક્ત નિર્દોષ કે ભાઈ આવા વડીલ કાકા કહેતા હોય તો સાચું જ હોય, એટલે દોડતા દોડતા ત્યાં બીજા મહોલ્લામાં જાય છે અને આ જીવ જોવે છે કોણ કે જેને ખરેખર આ ખોટું કીધું તે, અને એ વિચાર કરે છે ઓહો કે આટલા ઉલ્લાસપૂર્વક આ બધા દોડીને જાય છે તો જરૂર કંઈક ત્યાં પ્રભાવના થતી હશે, અને પોતે પણ નીચે ઉતરીને એ બીજા મહોલ્લામાં જાય છે. જો આવું જ આ સાધુનું થાય છે. પહેલા એને ખબર હતી કે ભાઈ મારા દોષ છે, હું નથી પાળી શકતો અત્યારે, એને ઢાંકી દીધા અને પછી પોતે ભાવ સંયમી હોવાનો દેખાડો કર્યો, લોકોએ બહુમાન આપવાનું શરૂ કર્યું, એને લઈને પોતાના જેવો ભાસ થયો કે હું ખરેખર સાચા અર્થમાં મુનિ છું, અને એને લઈને એને એવી સ્વચ્છંદતા આવી જાય છે, અને એવા સ્વચ્છંદે ચડેલો એવો તે માયાવી, જો એને દંભી કે છે, માયાવી કે છે, ખરેખર વિચાર કરો તમે, બીજાને તૃણ સમાન માને છે, એ શું પામે તો કે છે શું પામે? જ્ઞાન આદિ ગુણોની પ્રાપ્તિ રૂપ શુદ્ધ યોગને ગુમાવી દે છે, જેના કારણે એ 2-4 ભવમાં મોક્ષે જઈ શકે એવું જે પંચ મહાવ્રતનું પાલન કરતા હતા એ બધું ગુમાવીને બાધક થાય એવું ઘોર કર્મ બાંધે. જો કર્મ બાંધે ના કીધું, ઘોર કર્મ બાંધે, તીવ્ર કર્મ બાંધે, અનંતાનુબંધીના પ્રકારનું કર્મ બાંધે, દર્શન મોહજન્ય કર્મ બાંધે, અને એ જીવ
દીર્ઘભવી બની જાય. એટલા માટે ઉમા સ્વાતીજીએ કીધું કે ભાઈ આવા દાંભિક જીવો નીચ ગોત્રમાં જન્મ લે, અને જો મનુષ્ય ભાવ મળે તો, પેલા તો કેટલી બીજી યોનિમાં રખડીને પછી મનુષ્ય ભાવ મળે ત્યારે પણ નીચ યોનિમાં જન્મ લે, અને ત્યાંથી નીકળવામાં પણ અસંખ્ય કાળ લાગી જાય. શા માટે? નીચ યોનિમાં જન્મેલો હોય ને, એનું વર્તન, એ જે મોહલ્લામાં રહેતા, જેમ કે હરિજન વાસ અમારે હોય કે ભંગીના બધા રહેતા હોય, અત્યારે તો હવે તો બધા બધા મિક્સ થયા છે, અને એમને આપણે કહીએ ને કે ભાઈ તમે આ નાગર બ્રાહ્મણ નો આખો જે મોહલ્લો છે ને ત્યાં તમે ઘર લો, સ્વપ્નમાં પણ એ વિચાર ન કરે ત્યાં ઘર લેવાનું. કારણ કે પોતે બધાથી એટલો બધો જુદો પડી જાય, એને એના આચાર બધાની સાથે કઈ રીતની વ્યવહાર કરવો આ તે કાંઈ જ ખબર ન હોય. એટલે એનું વર્તન એવું હોય, એની બધી ક્રિયા એવી હોય, એની હિંસા એવી હોય, મરેલી ગાયના કે ભેંસના બધા ચામડા કાઢીને બધું આમ કરતા હોય, તેમ કરતા, બધું કેટલું કરતા હોય, એને લઈને પાછા એવા જ કર્મ બાંધતા હોય, એને લઈને નરકમાં જાય, કાં તો એવી જ નીચ ગતિમાં પાછા ફરીથી જન્મ લે. એમ જ કરીને એમાંથી બહાર નીકળવું એ અત્યંત દુષ્કર છે. ઉમા સ્વાતીજી મહારાજ કહે છે, આવા આચાર્ય ભગવાન, અત્યારે ઉમા સ્વાતીજીનું નામ તો ગૌતમ સ્વામી પછી કહેવાય છે, એવા એ ઉમા સ્વાતીજી કહે છે કે એવા નીચ ગોત્રમાં તું જવાનો છે જો આવો દંભ કરીશ તો. અને એ સાધુને જ કહે છે એટલું જ નહીં, આપણને પણ કહે છે કે તું જે ચારાની હોય તો ચારાની, બારાની હોય તો બારાની, કઈ એવો દેખાડો ન કરતો કે હું હોય ચારાની અને 1.25 છું. આપણે કહેવત છે ને કે હોય પાવલી અને 1.25નો દેખાડો કરે, ડોળ કરે. એવું પણ ન કરવું, કારણ કે એ પણ આવી જ ગતિમાં જતો રહે. કોઈ સાધુને જ આવું થાય એવું નથી, મુમુક્ષુને પણ આવું થાય. એટલે આપણે હવે મુમુક્ષુ દશામાં આવ્યો હોય અને આપણે ત્યાંથી આગળ વધવું છે, ત્યાંથી પાછા નથી વળવું. એટલે જરા એક એક સેકન્ડ. કે છે કે એ પોતે પોતે કઈક જ્ઞાન આદિ કઈક ગુણોની પ્રાપ્તિ કરી હોય એ પણ ધૂળધાણી થઈ જાય, ચારિત્ર કંઈક પ્રગટાવ્યું હોય એ પણ જતું રહે, અને છઠ્ઠે ગુણસ્થાનેથી સીધો, છઠ્ઠે ગુણસ્થાને તો હતા જ નહીં, એ તો ખાલી વ્યવહારથી કહેવાય, બાકી એવી દશા એમને પ્રગટાવી નહોતી. એટલે પહેલા ગુણસ્થાને એ આવી જાય. બહુ જ સરસ. જ્ઞાનનો નાશ થાય એટલે જ્ઞાન યોગનો નાશ થાય, અને જ્ઞાન યોગ જે છે એ અંતર પરિણતિમાં છે, અને જ્ઞાન યોગ અને બહારમાં જે આપણે ક્રિયા કરીએ એ બેનો જયારે સમન્વય થાય, એને લઈને જ્ઞાનીઓ શું કીધું? જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ. એટલે ક્રિયા ભલે ગમે એવી કરતા હોય. અહીંયા તો આ સાધુનો તો બે વસ્તુ ખોટી છે. જો જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ છે, કોઈ કદાચ અશુદ્ધ ક્રિયા કરતો હોય તો ભલે એનો મોક્ષ પ્રાપ્ત ના થાય, પણ જો એનું જ્ઞાન શુદ્ધ છે ને તો એમાંથી નીકળી જશે. અને જ્ઞાન મલિન હોય પણ શુદ્ધ ક્રિયા કરતો હોય તો કઈ નહીં તો તુચ્છ પુણ્ય બાંધશે, કારણ કે ક્રિયા તો શાસ્ત્રોક્ત વિધિત કરે છે. આ દાંભિક સાધુ કે મુમુક્ષુ, એનો તો જ્ઞાન યોગે ખોટો છે, કારણ કે દંભ છે, દોષનું પોષણ કરે છે, એની મિથ્યા માન્યતા અંતરંગ પરિણતિમાં છે. એટલે જ્ઞાન યોગ પણ એનો ખોટો છે, અને ક્રિયામાં પણ ખરેખર એ પ્રમાદ કરે છે, એ દશાની, અને પાછો દેખાડો એવો કરે છે કે ના હું તો સાચો સાધુ છું. આ જીવ તો બીજા બધા કરતા નીચલી કક્ષામાં જતો, એટલે બહુ વિચાર માગી લે એવી વાત છે આપણે. એટલે કર્મ ધારા એની ઊંધી દિશામાં છે, જ્ઞાન ધારા એની અજ્ઞાન દશામાં છે, અને કર્મ ધારા એને ખોટી દિશામાં લઈ જનાર છે. એટલે એવું ખરાબ અજ્ઞાન કર્મ, અજ્ઞાન જ્ઞાન, અજ્ઞાન ધારા, અને અને તીવ્ર કર્મ ધારા. એટલે એ જીવને તો એમાંથી બહાર આવવું ને, એ તો અસંખ્ય કાળ હેરાન થઈને ધીમે ધીમે કૂણો થતો થતો ધીમે ધીમે નીકળે. બહુ ઉમા સ્વાતીજીએ જે કીધું છે ને એ બહુ વિચાર માગી લેવી વાત છે, કારણ કે જાણે હજાર પણ જીવ થોડો ઘણો તો દંભ કરતો જ હોય છે દેખાડ, કારણ કે આ માર્કેટિંગ નો જમાનો આવ્યો છે. પછીની ગાથા પાનું 42 ઉપર છે, 19, ગાથા નંબર 19. આત્માર્થી ના તત્સ્ત્યાત્યજ્યો દંભો નર્થ નિબંધનમ શુદ્ધિ સ્યાદ જુભૂતસ્યે
ત્યાગ મે પ્રતિપાદિતમ. મૂળ અર્થ, આવા કર્મ વિપાકને જાણીને. કેવા કર્મ વિપાકને? કે જે આપણે આગળની બે ગાથામાં વાત કરીએ. આત્માર્થીએ અનર્થના કારણરૂપ દંભનો ત્યાગ કરો. હવે આપણને સલાહ આપે છે કે ભાઈ મેં આટલી તમને ભયંકરતા બતાવી આ 18 ગાથાની અંદર, અને એવો આ કર્મનો વિપાક છે કે જે એ વિપાકમાંથી બહાર નીકળવું તારા માટે લગભગ અસંભવિત જેવું થઈ જશે. એવું જાણીને આત્માર્થી જીવ જે હોય એને અનર્થના કારણરૂપ દંભનો તો ત્યાગ જ કરવો જોઈએ. દંભ અને આત્માર્થી પણ સાથે રહી જ ન શકે. કારણ કે શા માટે દંભનો ત્યાગ કરવો છે? કારણ કે સરળ ચિત્ત વાળો માનવ એ જ શુદ્ધિને પ્રાપ્ત કરે છે. અને આ પાછા કઈ મહોપાધ્યાય એમ કે છે હું કઉ છું એટલે નહીં. જો આગળ શું લખ્યું છે કે ત્યાગ મેં પ્રતિપાદિતમ, કે જે સરળ જીવ છે એ જ શુદ્ધિને પામે છે, એવું આગમમાં કથન છે. અમે આગમના આધારે આ કહીએ છીએ, અમે આગમથી આ વાત કરીએ છીએ. એટલે કે છે સરળ ચિત્ત વાળો માનવ જ શુદ્ધિને પ્રાપ્ત કરે છે. જે સરળ ચિત્ત વાળો છે ને એ ક્યાંય અટકે નહીં. એ ભૂલી ગયા. શિવભૂતિ મુનિ તો એટલો જ્ઞાનનો ક્ષેપક્ષમ હતો ને. જો જ્ઞાન યોગ એનો ભલે અત્યંત અલ્પ હતો. અલ્પ એટલે કેવો અલ્પ? મારુષ માતુષ પણ યાદ નહોતા રાખી શક્યા. પણ એમનો ક્રિયાયોગમાં અને એમના આશયની અંદર તમે વિચાર કરો કે આશય એનો પૂરેપૂરો સાચો હતો. મારા ગુરુ કંઈક જુદો પાડવાની વાત કરતા હતા. અને જેવા કોઈ સ્ત્રીને જોયું કે અડદના દાણાને એના છોતરા જુદા પાડે છે અને ક્લિક થયું, ઓહો, આજ મારા જ્ઞાની મારા ગુરુ વાત કરતા હતા કે આ આત્મા રૂપી અડદના દાણા અને રાગ રૂપી છોતરા તું જુદા કર. તું રાગથી અત્યંત ભિન્ન છે. તને પોતાને એવું લાગે છે કે રાગ જાણે કે મારો સ્વભાવ છે રાગ દ્વેષ કરવા, એ અન્ય ભાવ તું અનંત કાળથી કરતો આવ્યો છું એટલે તને એવું લાગે છે કે તારો સ્વભાવ છે. પણ જ્ઞાની કહે છે કે એ તારો સ્વભાવ કદી હતો નહીં, છે નહીં અને કદી થઈ શકે પણ નહીં. અને નીકળી ગયા. સુદર્શન શેઠનો વિચાર કરો, કેવા સરળ હતા અને એકદમ શાંતિ રાખી. કોઈ કરતા કોઈ જાતના પ્રતિકાર નહીં. મારા કર્મનો ઉદય છે. અભયા રાણી તો ખાલી એક જેને કે ને બાલદીનું કામ કરે છે, નિમિત્તનું કામ કરે છે, ટપાલીનું કામ કરે છે. કેટલી સાચી સમજણ! આવી સમજણ જેને છે ને એને નવકાર મંત્ર ન આવડતો હોય ને તોય નીકળી જાય. કારણ કે સમજણનો આખો મોક્ષ માર્ગ સમજણનો છે, ક્રિયાનો નથી. ક્રિયા એમાં સહચરી મદદરૂપ થાય છે એ વાત જુદી છે. પણ જો સમજણ રૂપી એકડો જ નથી તો ગમે તેટલી ક્રિયા કરીએ તો પણ આપણું કાર્ય થાય નહીં. એટલે કે છે કારણ કે સરળ ચિત્ત વાળો માનવ જ શુદ્ધિને પ્રાપ્ત કરે છે. શ્રીપાળ રાજા ખરેખર પેલા ધવલ શેઠ કેટલું બધું કપટ કરતો હતો, કેટલી વાર મારવાના બધા પ્રયત્ન કર્યા, સમુદ્રમાં ફેંકી દીધો. તેમ છતાં પણ રાજા પાસે જઈને કે ભાઈ તમે એને માફ કરી દો. બોલો, વિચાર કરો. જેણે શ્રીપાળને સમુદ્રમાં ફેંકી દીધો હતો એ જયારે મગરમચ્છ આવીને એને પીઠ પર એને કોંકણના કિનારે છોડી દીધો, અને એ રાજા જયારે શ્રીપાળ રાજાને બહુમાન કરતા હતા અને જયારે આ ધવલ શેઠ હતા એ પકડાઈ ગયેલા અને એમને સજા કરવાના હતા, રાજા પાસે જઈને કે ભાઈ એને છોડી દો. એના કારણે મારી આ બધી પરદેશની વિદેશની યાત્રા થાય છે. બોલો, કેટલો નાનો ગુણ જે એને અથવા તો નાનો જે એનો ઉપકાર જે હતો એને આગળ કરીને એના આટલા ભયંકર અપકારને ગણ કરતા. ચંદનબાળાએ કેટલા અપકારો કર્યા ઓલા મોડા શેઠાણીએ ચંદનબાળા ઉપર, અને એક પણ અપકાર એમનો તો મારા ઉપર ઉપકાર છે. મને એમના ઘરમાં આશરો ન મળ્યો હોત તો કોઈ બીજા લબાડી માણસ મને ખરીદીને કોઠે બેસાડી દીધી હોત. અને એવી સમજણ હતી તો આટલો બધો અત્યાચાર કરતા હતા તેમ છતાં પણ શાંતિ રાખતા હતા અને એમનો ઉપકાર માનતા હતા. આવા જીવ છે ને એ કદી સંસારમાં આપણા કલ્યાણ માટે આવ્યો હોય કે ભાઈ જેને એ દ્રષ્ટાંતથી આપણે પણ આપણા ભાવને થોડા ઉન્નત કરીએ. બાકી એ તો મોક્ષ માર્ગી જ હોય, જન્મ ત્યારથી જ મોક્ષ માર્ગી હોય. કારણ કે પૂર્વનો સંસ્કાર લઈને આવેલા. ભાવાર્થ, દંભી સાધક કે સાધુ ઘોર કર્મ બાંધે છે. ઘોર કર્મ એટલે જેની પરંપરા ચાલે.
જો કર્મ બે પ્રકારના, જ્ઞાનીય કર્મ બાંધે પણ એની પરંપરા ન ચાલે. કંઈક એને થોડું એવું કંઈક કર્મ, અલ્પ કર્મ બાંધેલું હોય તો કંઈક થોડી અશાતા આવી જાય, કંઈક જરાક ન ગમવા જેવું બની જાય, પાછા એમાંથી નીકળી જાય. પણ ઘોર કર્મ એટલે એ દુઃખ એની પરંપરા ચાલે, એની રાશિ છૂટ્યો ને એવી રીતે ભવો ભવ ચાલે. તેમ જાણીને આત્માર્થીએ અનર્થોના કારણભૂત, નરક આદિના દુઃખોના કારણભૂત દંભ કે માયાની વૃત્તિનો ત્યાગ કરવો. સરળ ચિત્ત માનવની શુદ્ધિ જ કર્મનો ક્ષય કરે છે. સરળતાને મોક્ષ માર્ગનો ભવ્ય દરવાજો કીધો છે એટલા માટે કીધો છે, એમને એમ નથી કીધું. જેનામાં સરળતા છે એ જીવ કુગુરુના ફંદામાં ફસાઈ ગયો હોય એના કોઈ પૂર્વ કર્મના ઉદયના કારણે, તો આ પણ એમાંથી નીકળી જાય. અને કંઈક અચાનક જ કોઈનો ભેટો થઈ જાય, જેમ ઓલા સિંહના બચ્ચાને કેમ ભેટો થઈ ગયો, એને શું પુરુષાર્થ કર્યો હતો? ભરવાડના બધા બકરા સાથે, ઘેટા સાથે મોટો થયો બાળક, સિંહ બાળક. અને સામેથી એને સિંહ મળ્યો અને તળાવ કિનારે લઈ જઈને કીધું કે જો તું મારા જેવો જ છે, તું ઘેટું નથી. હવે બોલો, એ સિંહ બાળકે શું પુરુષાર્થ કર્યો હતો? કઈ જ પુરુષાર્થ નથી કર્યો. પૂર્વનો સંસ્કાર હતા, પૂર્વના પુણ્યક્રમનો ઉદય હતો. એવી રીતે કહે છે કે તું આ સરળ જીવ જે છે એને કોઈને કોઈ રીતે એવા પુણ્ય કર્મનો ઉદય આવીને કુગુરુના ફંદામાંથી પણ એને ખેંચીને લઈ જાય કે ભાઈ અહીંયાથી તને માર્ગ મળવાનો નથી. એટલે સરળ જીવને છે ને એક જ દ્રષ્ટિ હોય, આત્મદ્રષ્ટિ. અને જે માયાવી હોય, દંભી હોય ને, એને કેટલી દ્રષ્ટિ હોય? લોક દ્રષ્ટિ હોય, અઘ દ્રષ્ટિ હોય, લક્ષ્મી, ધન, પદ, પ્રતિષ્ઠા પ્રત્યેની દ્રષ્ટિ હોય કે મારે ગમે તેમ કરીને કમાવું છે. એટલે એની તો દ્રષ્ટિ બધી પર વસ્તુ ઉપર, પર જ્ઞેય ઉપર જ ભણતી હોય. આ મને મળે તો સારું, આ મને મળે તો સારું, મારું જરા હજી પૈસા વધારે બને તો સારું, ને હું જરા મેનેજર માંથી ડાયરેક્ટર થયું તો સારું. આ તે એ તો એવા જ વિચારમાં હોય. એની દ્રષ્ટિ જ આખી પર ઉપર હોય. સરળ જીવની દ્રષ્ટિ આત્મદ્રષ્ટિ હોય કે ભાઈ આ મારા આત્મકલ્યાણ માટે છે તો હું કરીશ, કોઈ પણ ભોગે કરીશ. અને આ મારા આત્મકલ્યાણ માટે નથી તો એનાથી મને ગમે તેટલો ફાયદો થતો હોય તો પણ હું નહીં કરું. એનું નામ સરળતા, એનું નામ સરળ જીવ. આપણે આગળ જઈએ, ગાથા 20મી, એ જ પાના ઉપર છે, 42 પેજ ઉપર. જૈનેર્નાનુમતમ કિંચી નિષિદ્ધમ વાન સર્વથા કાર્યે ભાવ્ય મદમ ભેને કેશાજ્ઞા પારમેશ્વરી. જીનેશ્વરોએ સર્વથા એકાંતે કોઈ પ્રવૃત્તિ કરી નથી. કારણ કે આપણો ધર્મ છે અનેકાંતવાદ છે, સ્યાદવાદ શૈલી છે. કદી પણ એમ ના કે બસ આમ જ છે ને ધેટ્સ ઇટ, હું કઉ છું એમ જ છે. જેમ કૃષ્ણ કહે ને કે એવી રીતે મહાવીર ભગવાને કદી ક્યારે નથી કીધું કે તું આ કરીશ તો તને એનું ફળ આ મળશે, અને તું આવું કરીશ તો તને ફળ આવું મળશે. હવે તું નક્કી કર કે તારે આ સંસાર માર્ગ ઉપર ચાલવું છે કે મોક્ષ માર્ગ ઉપર ચાલવું છે. અમે તો તને સંસાર માર્ગની ભયંકરતા, એના દોષો, એનાથી તને કેટલા દુઃખ પડશે એ બધું બતાવીએ. અને મોક્ષ માર્ગમાં તને અતિન્દ્રિય આનંદ, વેદન વગેરે બધું આવે અને શાશ્વત સુખની પ્રાપ્તિ થાય. પછી હવે આપણે નક્કી કરવાનું છે કે ભાઈ ભગવાન મહાવીરે બંને માર્ગને વર્ણન કર્યું છે, મારે કયા માર્ગ ઉપર ચાલવું છે. અને એવી રીતે ત્યાં કહે છે કે કોઈ એકાંતે પ્રવૃત્તિ કરી નથી, તેમજ કોઈ સિદ્ધાંતનો એકાંતે નિષેધ પણ નથી કર્યો. છતાં કોઈ પણ કાર્યને વિશે દંભનો એકાંતે નિષેધ એ તેમની આજ્ઞા છે. જો કોઈ જડ ક્રિયા કરતું હોય ને, સાવ કોઈ ક્રિયા જડ થઈ રહ્યા, શુષ્ટ જ્ઞાનમાં કોઈ માને મારે મોક્ષનો કરુણા ઉપથી છે, તો એ જડ ક્રિયાનો નિષેધ ન કરે. જડ ક્રિયાને ચેતનવંત કઈ રીતે કરવી ને એ બતાવે. કારણ કે ખબર છે કે જડ ક્રિયા છે તો નિશ્ચયથી શુદ્ધ જ, પણ તારા પોતાના મિથ્યા ભાવને લઈને એના ઉપર જડ ક્રિયાનો આરોપ આવે છે. એટલે હંમેશા આપણા જૈન દર્શનની અંદર અસ્થિથી પણ વાત કરી હોય, નાસ્તિથી પણ વાત કરી હોય, બંને રીતે રિલેટિવ, ઇટ ઇઝ અ થિયરી ઓફ રિલેટિવિટી. પણ દંભની વાત જ્યારે આવે ત્યારે તમે ક્રિયા કરો છો પણ થોડો દંભ હોય તો વાંધો નહીં, કરો. એવું ક્યાંય કોઈ ફિરકામાં, કોઈ સંપ્રદાયમાં, કોઈ જ્ઞાનીએ એવી વાત કરી નથી.
દંભ તો સર્વથા ત્યાજ્ય છે. એટલે કે છે કે દંભનો એકાંત નિષેધ કર્યો છે. જો તીર્થંકર ભગવાન જયારે એકાંત નિષેધ કરે ત્યારે એની અંદર પછી કોઈ જીવ થોડો પણ ખોટી કઈ આડાવડા વિચાર કરે ને, એનો અર્થ જ એવો થયો કે એને એ હજી તીર્થંકરના માર્ગને સમજો નથી, એનામાં એની એવી ક્ષમતા યોગ્યતા પણ પ્રગટી નથી. જો ભાવાર્થ લઈએ, તીર્થંકરોએ કોઈ સિદ્ધાંતની એકાંતે પ્રરૂપણા કરી નથી કે કોઈ વિધિનો એકાંત નિષેધ પણ કર્યો નથી. ધાર્મિક કે અધાર્મિકપણાને એકાંતે કરવું કે ન કરવું તેમ કહ્યું નથી. છતાં દંભ માટે તો તેમણે આજ્ઞા આપી નથી. તેનો તો એકાંતે નિષેધ છે. તેથી દંભ મહા અનર્થકારક છે તેમ માની તેનો ત્યાગ કરવો. જો શુષ્ક જ્ઞાની છે એ શાસ્ત્રો વાંચે છે તો એને કોઈ એમ ન કે તું શાસ્ત્ર વાંચવાનું બંધ કર, એનો નિષેધ ન કરે. કારણ કે સત્શાસ્ત્ર છે એ એનો ઇન્ટરપ્રિટેશન જુદું કરે છે, એ વાત જુદી છે, પણ શાસ્ત્રનો નિષેધ ન થાય. પણ અહીંયા દંભ તો એવી વસ્તુ છે કે તમે જ્ઞાન યોગમાં કે ક્રિયા યોગમાં કે ભક્તિ માર્ગમાં કે ગમે તે માર્ગમાં હોય પણ એ તમને અધોગતિ તરફ જ લઈ જાય. there is no escape window. હજી બીજા બધામાં એસ્કેપ વિન્ડો હોય. જડ ક્રિયા કરતો હોય અને કદાચ એના કોઈ પૂર્વના પુણ્યનો ઉદય થઈ જાય અને એને કોઈ સારા સદગુરુ મળે અને એને સમજાવે કે ભાઈ તું આ ક્રિયા કરે છે બધી સારી વાત છે, પણ હવે તું એ ભાવપૂર્વક કર, એ જે હેતુથી એ ક્રિયાની રચના કરી છે એ હેતુને તું મુખ્ય કર, નીકળી જાય. એવી રીતે શુષ્ક જ્ઞાની પણ નીકળી જાય. પણ ગંભીર વ્યક્તિ જ્યાં સુધી પોતે નક્કી ન કરે કે મારે દંભનો ત્યાગ કરવો છે, ત્યાં સુધી તીર્થંકર ભગવંતો પણ એને સંસાર માર્ગમાંથી બહાર કાઢી શકે નહીં. એનો તો નિયમથી અધોગતિ અધોગતિ ને અધોગતિ થતી રહેતી. એટલે કે છે કે અનેકાંતવાદમાં દંભ કોઈ અપેક્ષાએ પણ કાર્યકારી નથી. સીધી વાત છે કે એની અંદર તો તું કઈ એમ કે ચલો આમ કરીશ તો વાંધો નહીં આવે, ભલે હું થોડો દમ કરું છું, હું દોષને પોષું છું, પણ હું આટલી બધી સામાયિક ને પ્રતિક્રમણ કરું છું ને એટલે પછી એ બધું ધોવાઈ જશે. ના, એવું કદી ના થાય. ઉલટું એને તો ઉલટું થાય. એ દંભ તારી સામાયિકના ફળને ને પ્રતિક્રમણના ફળને ધૂળધાણ કરી નાખે. સામાયિકની ક્રિયા એ દંભને દૂર ન કરી શકે. સામાયિકની ક્રિયા છે એ દ્રવ્ય ક્રિયા છે, દ્રવ્ય સામાયિક છે, પણ એ સામાયિકનો હેતુ શું છે? સંભાવની પ્રાપ્તિ કરવી. એ સંભાવમાં તું આવે તો દંભ દૂર થાય. અને સંભાવમાં તું કઈ રીતે આવે? તું ચિંતન કરે, મનન કરે, આત્મનિરીક્ષણ કરે, પોતાના પરિણામનું અવલોકન કરે, એ આત્માની ક્રિયા કરે તો દંભ મંદ થઈને ધીમે ધીમે થઈને નીકળી જાય. પણ તું દ્રવ્ય ક્રિયા કરતો રહે તો એનાથી દંભ પણ ન જાય અને મિથ્યાત્વ પણ જાય નહીં. જેણે જેણે દંભ કર્યો છે ને એ વ્યક્તિ આમ કહેવાય શું, જયારે લોકો, હું પણ જયારે જોતો હતો મહાભારત, મને એમ થાય કે સાલો આ બધા જાણતા હતા, ઇવન યુધિષ્ઠિર પોતે જાણતા હતા કે આ શકુની બધો કપટ કરે છે ને કપટને લઈને જ હું હારી ગયો અને આ તે, અને તેમ છતાં એમને 12 વર્ષ વનવાસ અને ઇન્દ્રપ્રસ્થ ને બધું મૂકી દેવું પડ્યું ને જતા રહેવું પડ્યું ને આ તેને કેટલી અપમાન થયું વગેરે. અને એમ થયું સાલો આવા ધાર્મિક નું આવું થાય, તેમ છતાં એ નીકળી ગયા બધા. અને દુર્યોધનને એ 12 વર્ષ એને રાજ્ય કર્યું, ઇન્દ્રપ્રસ્થ પણ એ પોતાના હાથમાં રહ્યું આતે, તેમ છતાં પણ એ કેટલો, જો આ દુર્યોધનનું દ્રષ્ટાંત યાદ રાખવા જેવું છે, તેમ છતાં એ કેટલો ચિંતિત હતો. એને એકવાર ચિંતામાં બેઠેલો જોઈને કર્ણએ આવીને પૂછ્યું કે દોસ્ત, તને તારી પાસે ઇન્દ્રપ્રસ્થ પણ છે અને તું હસ્તિનાપુરનો રાજા છે ને હવે તને શું આટલી બધી ચિંતા છે ને? કે મિત્ર, 12 વર્ષ પછી પણ એ આવીને મારી પાસે લેવાનો પ્રયત્ન, પડાવી લેવાનો પ્રયત્ન કરવાના છે. બોલો, 12 વર્ષ પછી એ લોકો આવીને
આ લઈ લેવાના છે અથવા તો એના માટે બધો પ્રયત્ન કરવાનો છે, એની ચિંતામાં એની પાસે હસ્તિનાપુર હતું, ઇન્દ્રપ્રસ્થ હતું, તો પણ સુખી થઈ શકતો નહોતો. આ દંભ વસ્તુ એટલી ખરાબ છે, કારણ કે એને ખબર છે કે પોતે ખોટો જ હતો, પોતે ખોટો રૂપિયો જ હતો, અને સાચા રૂપિયાની દાવો કરતો હતો કે ભાઈ મને જ મળવું જોઈએ રાજ્ય, હું જ એનો અધિકારી છું વગેરે. એનો અને એ વ્યક્તિ બધું આવું કેટલા કાવા દેવા કર્યા, એમને મારી નાખવાનો પ્રયત્ન કર્યો, લાક્ષાગ્રહ વગેરે બધું. તેમ છતાં જેનામાં દંભ છે ને, એ કદાચ થોડુંક એવું લાગે કે સફળતા મળી છે 12 વર્ષ કેવું, પછી તો એની જે દશા થાય ને, એ દશા તો આપણી કલ્પનામાં ન આવે એવી દશા થાય, જેવી બ્રહ્મદત્તની થઈ. 7મી નરકમાં 33 સાગરનું આયુષ્ય, અસંખ્ય અબજો વર્ષ. એટલે આપણે શું કહે છે કે દંભ મહા અનર્થકારક છે, તેમ માનીને તેનો ત્યાગ કરવો. પછીની ગાથા 21મી ગાથા એ જ પાના ઉપર છે, 42 પેજ ઉપર. અધ્યાત્મરત ચિત્તાનામ દંભ સ્વલ્પોપી નોચિત છિદ્રલેશોપી પોતસ્ય સિંધુ લંઘયતામિવ. સમુદ્રનું ઉલ્લંઘન કરનારને વહાણના લેશ માત્ર પણ છિદ્રની જેમ અધ્યાત્મને વિશે જેમનું ચિત્ત આસક્ત છે, એવા પુરુષને અલ્પ પણ દંભ ઉચિત નથી. આ કોઈ વ્યક્તિ હોય કે એની પાસે વહાણ હોય, અને એને એ આ સમુદ્રના આ કિનારેથી બીજા દેશમાં, બીજા ટાપુમાં જવું છે, તો એની અંદર એ વહાણમાં લેશ માત્ર પણ છિદ્ર હોય તો એ ન ચાલે, કારણ કે મધ દરિયે પછી એ ડૂબવાનું જ છે. એવી રીતે જેને અધ્યાત્મની રુચિ છે, જો અધ્યાત્મને વિશે જેમનું ચિત્ત આસક્ત છે, એટલે કે એને અધ્યાત્મની આસક્તિ છે, અધ્યાત્મની રુચિ છે, એવા પુરુષને અલ્પ પણ દંભ ઉચિત નથી, યોગ્ય નથી. કારણ કે દંભ છિદ્રનું કામ કરશે અને તારી અધ્યાત્મની રુચિને પણ અરુચિમાં ફેરવી નાખશે, અને તું ઘોર સંસારના પરિભ્રમણના ચક્કરમાં આવી ચર્માવર્તમાં ઘૂસી જઈશ, અને અસંખ્ય કાળ પછી એ ચર્માવર્તમાં આવવાની બને તો બને. ભાવાર્થ લઈએ જો. સમુદ્ર પાર જનારને જેમ વહાણમાં પડેલું એક પણ છિદ્ર હાનિકારક છે, તેમ અધ્યાત્મ માર્ગમાં સેવેલો અલ્પ પણ દંભનો દોષ હાનિકારક છે. જો જ્ઞાની પણ દોષ કરે છે, એટલે તો રાગ દ્વેષ થાય છે. એ એમને સમ્યકની પ્રાપ્તિ થઈ હોય છતાં પણ પૂર્વના સંસ્કારનું બળ એટલું બધું હોય કે એને લઈને, અને ઉદય બળવાન હોય, કોઈ એવો ઉદય ભારે આવે ત્યારે એ ઉદયમાં તણાઈ જાય. પણ તેમ છતાં એ વખતે એ રાગ દ્વેષ કરે છે, કર્મનો બંધ કરે છે, પણ દંભ નથી ત્યાં. અંતર પરિણતિમાં જાણે છે કે હું મારો પુરુષાર્થ ઓછો કર્યો, ઉદય બળવાન હતો, હું ઉદયમાં તણાઈ ગયો, અને પોતાના રાગ દ્વેષ જે થયા એનો એને અત્યંત ખેદ થાય, અને ખેદ થાય એને રોગરૂપ જાણે, અને એમાંથી સતત નિવર્તવાનો, એમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરતો. કેટલો ફેર પડી જાય છે. જો અજ્ઞાની પણ રાગ દ્વેષ કરે, પણ એને એનો ખેદ ન થાય, એ તો આવું કરવું પડે, તો આવું ન કરે તો આપણું કામ ન થાય, એમ માને, એને રોગરૂપ પણ ન જાણે, એમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન પણ ન કરે. અને જ્ઞાની એ ત્રણેય વસ્તુના કારણે અકર્તા ભાવે ન છૂટકે કંપતા ચિત્તે એમાંથી પસાર થઈ જાય, અને પોતાના દોષની સભાનતા રાખે. એવી રીતે અહીંયા કહે છે કે ભાઈ તું જો ખરેખર અધ્યાત્મ માર્ગમાં આગળ વધવા માંગતો હોય તો તું સાવધાન રહેજે. જરાક પણ દંભ છે એ ભૂલે ચૂકે પણ એનું સેવન ન થવું જોઈએ. તરત જ એના પર તારા જ્ઞાન પ્રકાશનું કિરણ પડવું જોઈએ કે ઓહો, મને કેમ આવો વિચાર આવ્યો, કેમ મને કોઈના પ્રત્યે દુર્ભાવ ભાવ થયો, કેમ મને કોઈનું અહિત કરવાનો ભાવ થયો. તરત જ જાગૃત થઈ જશે, લાલ બત્તી ધરવી, ઓન થઈ જવી જોઈએ. અધ્યાત્મના રસને આવો દંભ છે ઘાતક છે.
એટલે અહીંયા દંભ એટલે મલિન ચિત્ત. ત્યાગ વિરાગના ચિત્તમાં થાય ને તેને જ્ઞાન. જેનું ચિત્ત જ મલિન છે એ ચિત્ત પછી જે પણ ક્રિયા કરશે એ એની અંદર જે મલિનતા રૂપી ઝેરના બે ટીપા છે, આપણે ગયા બુધવારે વાત કરી હતી, એ એમાં ભળે એ ક્રિયા, એટલે ક્રિયા પણ ઝેરી થઈ જાય. એટલા માટે જ મહોપાધ્યાયજી આ જ આચાર્ય ભગવંતે શું કીધું? વિષ ક્રિયા કહી દીધી કે તું કરે છે ક્રિયા તો શુદ્ધ, ક્રિયાનો દોષ હોય જ નહીં કદી, ક્રિયા તો નિશ્ચયથી શુદ્ધ છે, પણ તારી ચિત્તની મલિનતા એની સાથે ભળે છે એટલે એ ક્રિયાને વિષ ક્રિયા કહેવામાં આવી ગઈ. બોલો, વિચાર કરો તમે. અને એ જ ક્રિયા જો તે આલોકના પરલોકના સુખ માટે, દેવલોકના સુખ માટે કરી છે તો એ જ ક્રિયા તારા માટે ગરલ ક્રિયા, ધીમું ઝેર બની જાય. એટલે ક્રિયાનો દોષ નથી, પણ ક્રિયાની પાછળ રહેલા પોતાના દંભનો, પોતાના મિથ્યા આશયનો દોષ છે. એટલે વિષ આદિ ક્રિયાનો એકાંતે નિષેધ અજ્ઞાન રૂપ છે. જો કોઈ કરે અને એને ખબર ન હોય, જો અહીંયા બે દંભી વ્યક્તિ છે, એને ખબર છે કે હું આ જે ક્રિયા કરું છું, જે આશયથી જે ક્રિયા કરવામાં આવી છે એ હું આશય નથી પકડતો, પણ હું મારા દોષને છુપાવું છું અને એવું બધું કરું છું. બીજો છે બચારો ભોળો છે, અજ્ઞાન ભાવ છે, અને એ એવી આશા રાખે છે કે મારા દીકરાને કંઈ થયું છે તો એનું આ દૂર થઈ જાય તો સારું, કે મારે આ તકલીફ આવી છે જરા દૂર થઈ જાય. જેમ સૌભાગ્યભાઈ પણ એવી વિનંતી પણ કરતા હતા કૃપાળુદેવને કે ભાઈ હમણાં મારે તકલીફ આવી છે, તમે કંઈક કરો બાપજી, તમારા ધંધામાં મારા બે આની ભાગ રાખો તો મારું દળદર ફીટે અને હું પછી સાધક દશામાં વધુ ને વધુ આગળ વધી શકું. ત્યાં અજ્ઞાન અને ના સમજ હતી. દંભી વ્યક્તિમાં ના સમજ નથી, ગેરસમજ છે. પોતે જાણે છે કે પોતાનામાં દોષ છે, એ દોષને છુપાવે છે અને એમ માને છે કે હું બધી સરસ ક્રિયા કરું છું. અને એના લઈને હાય રાજવી, જય જિનેન્દ્ર, હાઉ આર યુ ડુઈંગ? ઓલ રાઈટ? I am good. સરસ તમે કેમ સરસ છો સરસ. અંકલ? ગ્લેડ ટુ સી યુ. યા. It was good to see you. એટલે શું કે છે કે દંભ તું જ્યાં સુધી કરીશ, દંભ એટલે બીજું કઈ જ નહીં, મુંહ મેં રામ બગલ મેં છુરી. બોલે બધું સારું સારું પણ અંદરમાં ખરાબ ભાવ હોય. એવી વ્યક્તિ ગમે તેટલા દાન કરે, ગમે તેટલા સત્કાર્ય કરે તો પણ એનું કલ્યાણ થાય નહીં. એટલે કે છે કે અજ્ઞાની માણસ તો હજી ખોટું કરશે તો એને છૂટવાની બારી છે, અવકાશ છે, પણ જાણી જોઈને પોતાના દોષને છુપાવીને અને બહારમાં મારામાં એવો દોષ નથી એવો દેખાડો કરે, એ વ્યક્તિ તો એટલી બધી નીચી દશામાં જતી રહે કે ત્યાંથી ઉપર આવતા એને અસંખ્ય કાળ લાગે. પછીની ગાથા 22મી પાનું છે 43. 43. દંભલેશોપી મલય્યાદે સ્થિતત્વાનિર્થ બંધનમ અતસ્તત્ત પરિહારાય યતિતવ્યમ મહાત્મના. હવે આખા અધ્યાત્મ દંભ અધિકારનો સાર અહીંયા કહી દે છે કે દંભનો એક લેશ, આટલો દંભ હતો કોનામાં? મલ્લીનાથ ભગવાન, તીર્થંકર ભગવાન 19માં આપણા. અને એમને એને લઈને સ્ત્રી વેદનો સ્ત્રી યોનિમાં જન્મ લેવો પડ્યો અને એ વગેરે સ્ત્રી વેદ રૂપ અનર્થનું કારણ થયું. તેથી મહાત્મા પુરુષે તેનો ત્યાગ કરવો. મલ્લીનાથ જેવા મલ્લીનાથ તીર્થંકરનો એવી યોગ્યતા હતી તીર્થંકર બનવાની, પણ તેમ છતાં એ થોડોક જે માયા કપટ કરી, અને આપણે હમણાં એ થોડું વાત લઈએ છીએ, પેલા ભાવાર્થ વાંચી જઈએ. દંભ કપટ માયાનો એક અંશ પણ મલ્લીનાથ અને અન્ય જેણે દંભ કર્યો તે સૌને અનર્થનું કારણ બન્યું છે. મલ્લીનાથ ભગવાનનું દ્રષ્ટાંત આપે છે કે એમને પણ છોડતા નથી કર્મતંત્ર, કે તે આવી માયાચારી કરી છે, ભલે તું તીર્થંકર થઈશ પણ તારા સ્ત્રી યોનિમાં જન્મ લેવાનો છે. બોલો, વિચાર કરો. તો હું ને તમે કઈ વાડીના મૂળી? તે સૌને અનર્થનું કારણ બન્યું છે. માટે અધ્યાત્મ રસી મહાત્માઓએ આત્માર્થીએ દંભનો ત્યાગ અવશ્ય કરવો.
કોઈ વાર થાય તો કરીશ ને નહીંતર કઈ વાંધો નહીં, એમને અનિવાર્યપણે અવશ્ય તે માટે સર્વ ભાવથી આદરથી સ્વામીનું સેવન કરવું. ઉપર જો હંમેશા પોતાની લીટી જે છે ને એને મહાપુરુષોની સાથે સરખાવવી, મોટી લીટી જેની હોય ને એની સાથે, એને લઈને આપણામાં લઘુતા ભાવ રહે, આપણામાં અહંકાર ના આવે. પણ મોટા ભાગના જીવો શું કરે છે કે પોતાની લીટીને પોતાનાથી જે થોડા નીચલી દશામાં હોય એવાની સાથે સરખાવે, કે જેથી એને એમ લાગે કે હું એ બધા કરતા કેવા. હમણાં આપણે આગળની ગાથામાં આવ્યું ને કે પોતા એમ માને કે હું સંયમી છું ને બીજા બધા તો અસંયમી છે, એની સાથે સરખાવે છે. હમણાં જો એ જ દંભી સાધુ તીર્થંકર કે મહાવીર કે કોઈ બીજાની સાથે સરખાવે તો ખ્યાલ આવે કે પોતે કેટલો નીચલી દશામાં છે. પણ એ એવું ન કરે, કારણ કે એને દંભ છે, માયા કપટ છે, માયાચારી છે. અહીંયા આપણે બહુ ધ્યાન રાખવા જેવું છે કે હંમેશા ગમે તેટલા આગળ વધીએ, ગમે તેટલી પ્રગતિ કરીએ, ધારો કે સમ્યક દર્શન થયું અને શ્રાવક થઈને 12 અણુવ્રત પણ ધારણ કર્યા, તો પણ અને બીજા બધા તો આવીને વખાણ કરે જ, અનુમોદના કરે, બહુમાન કરે. એ વખતે તો જીવન અરે પણ હજી તો મારે પંચ મહાવ્રત ધારી બનવાનું છે, મારે સર્વસંગ પરિત્યાગી થવાનું છે, મારે હજી શ્રેણી માંડવાની છે, મારે કેવળની પ્રાપ્તિ કરવાની છે. ત્યાં દ્રષ્ટિ કરીશ તો તને જે આ અણુવૃત્તિ શ્રાવક થયો છે, બીજા બધા કરતા આગળ નીકળી ગયો છે, એમાં તને અહંકાર નહીં આવે, લઘુતા ભાવ રહેશે. ગૌતમ સ્વામી એટલા માટે 4 જ્ઞાનના ધણી હતા. પોતાની પાસે મનઃપર્ય જ્ઞાન હતું, પોતે આનંદ શ્રાવકના મનના વિચારોને જાણી શકતા હતા, જોઈ શકતા હતા, તેમ છતાં પણ એનો ઉપયોગ ન કર્યો. મારે માથે ગુરુ છે અને ગુરુનું અપમાન થાય, હું ગુરુ પાસે જઈને હું એનું નિરાકરણ કરીશ, આવી વ્યક્તિ નીકળી જાય. કારણ કે એટલી સરળતા છે, દંભનો અંશ પણ નથી. અને એ જ આપણને કહે છે કે દંભનો ત્યાગ કરજે, જ્ઞાનીના આજ્ઞાનું સેવન કરજે અને કપટ રહિતપણે ધર્મ આરાધના કરજે. કપટ રહિત થઈ આત્મ અર્પણા આનંદ ઘન પદ રે ઋષભ જીનેશ્વર પ્રીતમ માર. એટલે તું પૂજા કરે, ભક્તિ કરે, સંયમ, સામાયિક પ્રતિક્રમણ કંઈ પણ કરે, ત્યારે તારે દંભ રહિત સરળપણે પોતાના આત્મકલ્યાણને લક્ષ્યમાં રાખીને તું કરીશ, તો જ તારા ભવ સ્વરૂપનું શુદ્ધ ચિંતન થશે. આ મલ્લીનાથનો છે બહુ નાની મોટી સ્ટોરી, પણ આપણે ટૂંકામાં લઈએ. એમના પૂર્વે એમના ત્રીજા ભાવમાં એ મહાબલ નામના રાજા હતા, બળવાન હતા, એટલે તેમનું નામ મહાબલ રાખેલું. અને એમને બહુ જ સારા 6 મિત્રો હતા. અને યુવાન થયા, આગળ વધ્યા, અને પછી એમને દીક્ષા લેવાનો ભાવ થયો, દીક્ષા પણ લીધી. એમના 6 મિત્રોએ પણ દીક્ષા લીધી. અને આ 7 જણાએ નક્કી કર્યું કે જો આપણે બધા સરખી ક્રિયા કરવાની, એટલે કઈ કોઈ જાતનો મતભેદ ના, ઊંચા નીચા ના, આને વધારે કહેணும் આને ઓછી, એવું કઈ જ નહીં. એટલે કે આપણે જો અઠમ કરવાના હોય તો બધા અઠમ કરવાના, 24 ઉપવાસ કરવાના હોય તો બધા 24 ઉપવાસ કરવાના, હોળી પાડવાની હોય 9 પદની તો એ બધા હોળી પાડવાની, એમ બધા. અને બધા કબૂલ કરે. પણ આ મહાબળનો જીવ છે ને, એને થોડુંક જરા એમ થયું હું બીજા કરતા જરા આગળ નીકળી જાઉં. એટલે શું કરતા હતા કે ઉપવાસ કર્યો હોય પછી બીજે દિવસે તો બીજા બધા સાધુઓ તો ગોચરી જવા માટેની તૈયારી કરે, લેવા જવા માટે, આહાર માટે. અને એ વખતે શું કે મને જરા મજા નથી ને, તો હું મારો ઉપવાસ લંબાવું છું, એટલે કે આજે પણ ઉપવાસ કરું છું, એમ એવું ખોટું બોલીને એ બીજા બધા કરતા એમ તો હું થોડો વધારે ધર્મ કરું અને હું એમના કરતા વધારે આગળ નીકળી જાય. આટલો જ ખાલી દોષ, બીજા કોઈનું ખરાબ નતા ઈચ્છતા કે ભાઈ આ 6 જણા નરકમાં જાય તો સારું, આ તે એવું કઈ ઈચ્છતા નતા. પણ એમની લીટી નાની રહે અને મારી લીટી થોડી મોટી થાય, એવા ભાવના કારણે એમની યોગ્યતા હતી. પછી તો બહુ આગળ વધ્યા અને તીર્થંકર નામકર્મ બાંધ્યું. પણ તેમ છતાં આ સ્ત્રી વેદનું કર્મ બંધાઈ ગયું. અને પછી એ જ્યારે મલ્લી રાજકુરી તરીકે જન્મ થાય છે, 7 જણા દેવલોકમાં જાય છે. દેવલોકનું આયુષ્ય પૂરું કરીને પછી પાછા વિદેહ ક્ષેત્રમાં જન્મ લે છે. અને આ મલ્લી રાજકુરી તરીકે ઓલા મિથિલા નગરીમાં રાજા ને રાણીને ત્યાં એમનો જન્મ થાય છે.
અને બીજા છ એમના મિત્રો, કારણ કે એમને પણ આટલું બધું સરસ પુણ્ય કરેલું, એટલે એ પણ મોટા મોટા રાજાના રાજકુંવરો થઈને રાજા બને છે. પછી યોગાનું યોગે છ જણાને એક કે બીજી રીતે બધી માહિતી મળે છે. વાર્તા ઘણી લાંબી છે કે ભાઈ કઈ રીતે મળી આટલી સુંદર છે, રૂપવતી છે, ને એ બધી માહિતી મળે છે. પણ બધાને માહિતી મળી કે ઓહો, આ મલ્લી રાજકુંવરી તો અમારા રાણીવાસમાં જેટલી રાણી છે એ બધા એની પાસે દાસી સમાન છે. તો છ રાજાએ એ મિથિલા નગરીના રાજાને, કુંભ રાજાને ક્યાં મોકલ્યું કે ભાઈ અમારે તમારી દીકરી સાથે વિવાહ કરવો છે. અને છ રાજા બળવાન હતા. આ કુંભ રાજાના કરતા પણ વધારે બળવાન હતા. એટલે એ મૂંઝાણા કે સાલું હું ના પાડીશ ને તો આ તો બધા ક્ષત્રિયો એ યુદ્ધની ભંભેરી વગાડવાના છે, અને કે એકને હા પાડીશ તો ઉપાધિ થવાની છે. એટલે એમને છ ને નામ મોકલી વિનયપૂર્વક. અને છ રાજા પોતાનું સૈન્ય લઈને ચડાઈ કરવા માટે આવ્યા, મિથિલા નગરીને ઘેરી લીધી. આ મલ્લી રાજકુંવરી, એને અવધિ જ્ઞાન થયેલું. તીર્થંકરનો જન્મ દેહ હતો, તીર્થંકરનો ભવ હતો, એટલે 3 જ્ઞાન લઈને જન્મે. અને એની અંદર અવધિ જ્ઞાન, મતિ, શ્રુત અને અવધિ. અને એ અવધિ જ્ઞાનમાં જોયું કે ઓહો, આ છ રાજા તો મારા પૂર્વ ભવના મિત્રો, જીગરી મિત્રો હતા. અને એમને યુક્તિ કરી. એમને બહુ જ સરસ પોતાનો આબેહૂબ પોતાનો જેવું છે, પોતાની સાઈઝ અને બધું એવી રીતનું સોનાનું પૂતળું બનાવ્યું. એટલી સરસ રીતે બનાવ્યું કે જ્યાં તમે જરાક દૂરથી જુઓ તો એમ જ લાગે કે આ તો મલ્લીનાથ જ ઉભા છે, મલ્લી રાજકુંવરી જ ઉભી છે. અને પછી એમને એવા 6 ગોખ બનાવ્યા. અને એ એવી રીતે કે એ ખાલી પ્રતિમાને જ જોઈ શકે, પણ બાજુના ગોખમાં કોણ છે એ ન જોઈ શકે. આમ આપણે બાલ્કનીમાં બેઠા કેમ પછી વોલ આવી જાય, પછી પાછી બીજી એવી. અને એ છ જણ પોતાના પિતાને કહે છે તમે ગભરાવ નહીં, આઈ વિલ ટેક કેર ઓફ ઇટ. અને કહે છે કે એમને આમંત્રણ આપો ને એક પછી એક બધાને મારે મળવું છે. એટલે છ જણાને ગુપ્ત રીતે આમંત્રણ મોકલીને બોલાવે છે. અને બધાને તેમ થયું, દરેકને, કે લાગે છે કે મારું કાર્ય થવાનું છે. અને એ છ જણા આવીને ગોખમાં બેઠા છે. સામે 50 ફૂટ દૂર મલ્લી રાજકુંવરીએ પોતાનું જે સોનાની પ્રતિમા હતી એને મૂકેલું, એક્ઝેક્ટ પોતાની સેમ સાઈઝ ને સેમ થિંગ ને એવું જ રૂપ ના ને. એટલે એમને તો દૂરથી એવું જ લાગ્યું કે આ તો રાજકુંવરી જ છે. અને આમ મોહી પડ્યા છ જણા. અને એને મળવા માટે ઉભા થયા. હજી તો કંઈક કીધું નહોતું કઈ તો પણ. અને રાજકુંવરી આવે છે અને એને ઢાંકણું રાખેલું ઉપર. અને એ શું કરતી હતી કે છેલ્લા ઘણા મહિનાથી કે દિવસોથી એમાં દરરોજ રાંધેલો ખોરાકનો 1-2 કોળિયા અંદર મૂકતી હતી. અને એને આ પછી 6 જણા જયારે એ પ્રતિમા પાસે આવ્યા ને ત્યારે ઢાંકણું દૂર કર્યું. અને એટલી ભયંકર બદબુ આવી કે એ છ રાજા નાક બંધ કરીને દૂર જવા માંડ્યા. કોનાથી? એ રાજકુંવરીથી, અથવા એની પ્રતિમાથી. અને રાજકુંવરી પછી એમને બોધ આપે છે કે ભાઈ આપણે બધા આવી રીતે કેટલું તપ કરેલું અને એના ફળ રૂપે આપણને આ બધું મળ્યું છે. અને તમે જે દેહ આવી અશુચિનું ઘર છે કે જેની અંદર આવું બધું મળ, મૂત્ર, પરસેવો, હાડકા, લોહી એવું છે, એની અંદર તમે ક્યાં આટલા બધા મોહી પડ્યા છે? ખાલી બહારની રૂપાળી ચામડી જોઈને અને અને એનું લાવણ્ય જોઈને તમે મોહી પડ્યા છો, પણ એની અંદર મોહવા જેવું કઈ છે નહીં. અને બધાને ખરેખર એટલો સરસ બોધ આપ્યો. 7 જણાએ દીક્ષા લીધી. પણ અહીંયા મૂળ વાત શું છે કે ખરેખર આટલો નાનો માયાચારી કરેલી અને નિર્દોષ માયાચારી, બીજા બધાને પછાડું ને એ બધા હલકી ગતિમાં જાણ, હું ઊંચી ગતિમાં જાઉં, એવો કોઈ ભાવ નતો. તેમ છતાં પણ એમને બાધારૂપ બન્યું. એમના તીર્થંકર જેવી યોગ્યતા હતી એમાં પણ એ કર્મને બાળી ન શકા. શ્રેણિક મહારાજા પણ તીર્થંકર નામ કર્મ બાંધ્યું ને એવી યોગ્યતા થઈ, તેમ છતાં પણ નરકનું ટાંકું ન તોડી શકા. આ બહુ વિચાર માગી લેવી વાત છે.
કદી પણ દંભ કરવો નહીં, માયાચારી કરવી નહીં, ઈધર કા ઉધર નહીં, જેવું બને એવું કહેવું. કોઈને કહે અહીંયા આને વાત કરે તો કઈક થોડી જુદી રીતે વાત કરે, બીજા ગ્રુપમાં કઈક વાત કરે તો જરા બીજી રીતે વાત કરે. આ બધું માયાચારી છે, દંભ છે, કપટ છે. એટલા માટે 18 પાપસ્થાનકમાં જે છેલ્લું 18મું જે છે મિથ્યાત્વ છે, ખરાબમાં ખરાબ. અને 17મું જે છે માયા મૃષા, એ દંભ, માયા કપટ. અને એ મિથ્યાત્વ જેટલું જ ભયંકર ગણવામાં આવ્યું છે શાસ્ત્રમાં. કારણ કે એમાં બે વસ્તુ ભેગી થાય છે, માયા પણ ભેગી થાય છે, અને મૃષા એટલે જૂઠું બોલવું. અને બે બે પાપ, બે બે અવગુણ ભેગા થયા એટલે પછી તો એ માજા મૂકે. અને એને લઈને જે તીવ્ર કર્મ બંધ થાય એ તો ખરેખર કોઈ છોડી શકે નહીં. આપણે 11 વાગે શરૂ એટલે 12:15, એટલે આપણે હજી 15 મિનિટ છે. તો અહીંયા આ દંભ અધિકાર પૂર્ણ થાય છે. બહુ જ વિચાર માગી લે અને એના પર ખૂબ ચિંતન કરવા જેવી વાત છે. કારણ કે એ કંઈ પણ આપણામાં દંભનો અંશો હોય એને અત્યારે જ દૂર કરીને આપણે અધ્યાત્મ સારના મર્મને પકડવા માટે હવે 4થા અધ્યાયમાં આપણે જઈ રહ્યા છીએ. એટલે આ દંભ પ્રકરણ ભલે અહીંયા પૂરું થયું, પણ યુટ્યુબ ની અંદર બધા સ્વાધ્યાય પણ તમારી પાસે છે, તમારી પાસે શાસ્ત્ર પણ છે. અને આપણે શરૂ કરીએ 4થો અધિકાર ત્યાર પહેલા અંદરમાં કંઈ પણ એવા માયા કપટ હોય, કંઈ પણ એવા કોઈને ઇધર કા ઉધર કરવાના ભાવ હોય, બીજાની નિંદા કરવાના ભાવ હોય, કોઈને નીચો કરવાના ભાવ હોય, એ બધાને ખરેખર ઓસિરાવી દેવા, ભાવપૂર્વક ઓસિરાવી દેવાથી એ બધું જતું રહેશે. અને પછી જ અધ્યાત્મનો એકડો અંદર હૃદયમાં ઘૂંટાવાનો છે. એટલે બહેન શ્રી સુનંદા બહેને એની જે પ્રસ્તુતિ, એટલે જે થોડુંક એનું ઇન્ટ્રોડક્શન આપ્યું છે ને, એ આપણે અત્યારે લઈ લઈએ. પાનું છે 44મું, 44. અને ભવ સ્વરૂપ ચિંતન પ્રસ્તુતિ. એટલે આ 4થો અધ્યાય છે ભવ સ્વરૂપનું ચિંતન. ચિંતા એનું એ સંસ્કૃત વર્ડ છે ને, એનું નામ ચિંતન. એટલે કે એ એનું પેલા રૂપરેખા આપે છે. જેમ દંભ અધિકારમાં એમને રૂપરેખા આપી કે ભાઈ શું વાત આવવાની છે, દંભ એટલે શું, વગેરે. તો અહીંયા પણ એ કહે છે, તો હું વાંચું છું. આ કળી કાળમાં જો ચોતરફ, ચારે બાજુ કોઈનું સામ્રાજ્ય પ્રવર્તતું હોય તો તે મોહનીય કર્મરૂપ રાજાનું છે. કૃપાળુદેવે આ જ વાત શું કીધી છે? જગતની સર્વ રચના અસતનો આગ્રહ કરાવે એવી છે. બીજી જગ્યાએ લખ્યું છે કે આ 14 રાજુલોકની એવી એક પણ જગ્યા નથી કે જ્યાં મોહરાજાનું સામ્રાજ્ય ન વર્તતું હોય, અથવા તો કે જ્યાં ખરેખર લપસવા જેવી જગ્યા ન હોય. અને એ જ વાત કહે છે કે આખે બધી જગ્યાએ મોહરાજાનું જ બધું વર્ચસ્વ છે. અને માદક પદાર્થની જેમ તે જીવોમાં પ્રસરી ગયો છે. કોણ? મોહરાજા. મોહરાજાને ઉભો જન્મ કોણે આપ્યો? જો કોઈ ભગવાન કે કર્મતંત્ર એવું નથી નક્કી કર્યું કે આ રમેશભાઈ ને કે મહેશભાઈ ને બધાને કે હું મોહરાજા એમના હૃદયમાં એની સ્થાપના કરું છું. એવી કોઈ વસ્તુ જ નથી. પોતે જ મોહરાજા બને છે. કઈ રીતે બને છે? કે એને પોતાના સ્વરૂપનું અજ્ઞાન છે. હું આત્મા છું, એના બદલે આ દેહ તે હું છું એવું માને છે. આ દેહ, મન, બુદ્ધિ, ઇન્દ્રિયો એ જ હું છું. કારણ કે બધા કાર્યો એનાથી થાય છે. આત્માના કાર્ય પણ એનાથી થાય છે. અને આત્મા તો અરૂપી છે. એટલે એને અજ્ઞાન વર્તે છે કે આ દેહ તે જ હું. આ દેહ તે હું એ દેહાધ્યાસ. આ દેહાધ્યાસમાંથી પરમ સુખ બુદ્ધિ નો જન્મ થાય. કઈ રીતે? કે દેહ તે હું, મને રમેશ તે હું એમ થયું એટલે મને રમેશને ગમે એવી બધી વસ્તુ અનુકૂળ હોય, બધી વસ્તુ મને ગમે અને મેળવવાનો પ્રયત્ન પણ કરું. અને જે રમેશને બાધારૂપ હોય ને એ બધી વસ્તુને દૂર કરવાનો પ્રયત્ન કરું. એટલે એને લઈને એનો ઉપયોગ હંમેશા પર વસ્તુ તરફ ખેંચાયેલો રહેશે. આ પરમાં સુખ બુદ્ધિ રૂપ ઉપયોગ જે બહારમાં ખેંચાયેલો રહે છે, એને લઈને એના આત્માના અસંખ્ય પ્રદેશોમાં કંપન થાય. કારણ કે ઉપયોગ છે અંતર્મુખ, પણ એને બહાર જવાનું
મન થયા કરે છે, ખેંચાણ રહે છે, કારણ કે ત્યાં એને સુખ દેખાય છે અને એને લઈને એ આત્માના પ્રદેશોમાં કંપન થાય છે. એ કંપનના કારણે જીવની જે સ્વાભાવિક શક્તિ જે છે એનું વૈભાવિક શક્તિમાં રૂપાંતર થઈ જાય. અને વૈભાવિક શક્તિ એટલે કર્મ ગ્રહણ કરવાની શક્તિ. અને એને લઈને એ આ પરમ સુખ બુદ્ધિ રૂપ પોતે જ મહારાજા બની ગયો. અને હવે એને પર વસ્તુ પાછળ દોડ મૂકશે. પદ, પ્રતિષ્ઠા, લક્ષ્મી, અધિકાર, આમ થાય તો સારું, આમ ન થાય તો સારું, મારો કુટુંબ પરિવાર આગળ વધે, મને વધારે પૈસા મળે, મને બધું આ મારું થાય. એ બધું પોતે જ મહારાજાનો સ્વાંગ ધારણ કર્યો. અને જ્યારે એને સમજણ આવે છે, જ્યારે એના જ્ઞાની ગુરુનો ભેટો થાય છે અને એના પૂર્વના કોઈ સંસ્કાર એના વર્તમાન પુરુષાર્થના કારણે એને સમજાય છે કે ભાઈ બહારમાં ક્યાંય સુખ નથી, આખું જગત, આખો સંસાર એકાંતે દુઃખમય છે. એ જ્યારે એને સમજાય છે ત્યારે એ પાછો પોતાના ઉપયોગને અંતર્મુખ તરફ વાળવાનો પ્રયત્ન કરે છે. એટલે જ્યારે બહારમાં ઉપયોગ એનો ખેંચાય છે એમાંથી 4 તત્વો ઉભા થાય છે. કયા 4 તત્વો? પુણ્ય, પાપ, આશ્રવ અને બંધ. અને એને લઈને એનો સંસાર પરિભ્રમણ ચાલુ રહે છે. અને જ્યારે એને સભાનતા આવે છે અને જાગૃતિ આવે છે, જ્ઞાની સમજાવે છે કે ભાઈ એ તો એકાંત દુઃખરૂપ છે, ત્યાં સુખનો કણિયો પણ નથી. અને એ જ્યારે ત્યાંથી પાછો વળવાનો સાધના શરૂ કરે છે, અંતર્મુખ થવાની, ત્યારે એમાંથી 3 બીજા તત્વો પ્રગટે છે. બે તત્વો પ્રગટે છે. એ બીજા તત્વની ચરમસીમા એ ત્રીજું તત્વ. કયા 2 તત્વો પ્રગટે છે? સંવર અને નિર્જરા. અને જેમ જેમ સંવર ને નિર્જરા થતી જાય એમ એમ કર્મો બધા ક્ષય થતો જાય, નિર્જરા થતી જાય. અને જ્યારે સર્વ કર્મનો ક્ષમ થાય એટલે નિર્જરાની પૂરેપૂરી ચરમસીમા જ્યારે થાય એનું નામ મોક્ષ. બોલો, આ 9 પદ અથવા 7 તત્વ કહો કે જે 9 તત્વ કહો કે જે એની આ યથાર્થ સમજણ છે. જ્યાં સુધી તું ખરેખર મોહરાજા છે ત્યાં સુધી પુણ્ય, પાપ, આશ્રમ, બંધ એનું સામ્રાજ્ય ચાલવાનું છે. અને જેવો તું મોહરાજા મટીને ધર્મરાજાના પક્ષમાં આવ્યો કે સંવર, નિર્જરા, મોક્ષ. અને કોણ નથી આવવા દેતું મોહરાજાના પક્ષમાંથી ધર્મરાજાના પક્ષમાં? દંભ. એટલી સીધી વાત છે. સમજાય એવી વાત છે. 2 ને 2 4 જેવી વાત છે. આમાં કોઈ બહુ કોમ્પ્લેક્સ પીએચડી ની જરૂર પડે ને બહુ બહુ ઊંડું છે ને એવું કઈ જ નથી. કે જ્યાં સુધી તું પર ભણી દોડ મૂકે છે ત્યાં સુધી તારો સંસાર લીલો છમ છે. અને જીવો તું અંદરમાં જઈશ કે સંસાર અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં. અને અનુલોમ એટલે વિસ્તાર. જેવો તું બહારમાં બધો વિચાર કરી તારે ઉપજે મોહ વિકલ્પ થી સમસ્ત આ સંસાર. અને એ જ વાત અહીંયા કરે છે. માદક પદાર્થની જેમ તે જીવોમાં પ્રસરી ગયો છે. એ નશામાં જીવને ભાન જ નથી રહેતું કે તેને આવો શુભ જન્મ શા માટે મળ્યો છે. બોલો, શુભ જન્મ, આવો દુર્લભ મનુષ્ય ભાવ શા માટે મળ્યો છે? જીવ વિચાર નથી કરતો. બહુ જ આ વિચાર માગી લે એવી વાત છે. આ મને આવો દુર્લભ મનુષ્ય ભાવ મળ્યો છે એ 5 ઇન્દ્રિયના વિષયોના ભોગ ઉપભોગ માટે નથી મળ્યો. પદ, પ્રતિષ્ઠા, લક્ષ્મી, અધિકાર પાછળ દોડ કરવા મૂકવા માટે નથી મળ્યો. પણ પૂર્વે અનંત ભૂલો જે મેં કરી છે, હું તો દોષ અનંતનું ભાજન છું કરુણા. એ અનંત દોષનો નિવારણ કરવા અર્થે જે અનંત કર્મોનો બંધ બાંધ્યો છે એ કર્મનો ક્ષય કરવા માટે આ દુર્લભ મનુષ્ય ભાવ મળ્યો છે. પણ એવો એ વિચાર પણ કરતો નથી. અને એવો વિચાર ન આવે એટલે એને ભાવ સ્વરૂપનું ચિંતન, વૈરાગ્ય પ્રગટે નહીં. આવો વિચાર પણ આવો ને એ પણ વૈરાગ્ય પ્રાપ્તિનું પહેલું મહત્વનું પગથિયું છે. ભાવ સ્વરૂપ ચિંતન. એટલા માટે મહોપાધ્યાયજીએ તરત જ કહે કે હજી વૈરાગ્ય ભલે પછી પ્રગટે પણ તને પહેલા તો ભાવનો ખેદ થવો જોઈએ કે આ બધા 4 ગતિ જે છે, મનુષ્ય, દેવ લોક, નરક અને તિર્યંશ,
એમાં ક્યાંય સુખ નથી, અને એવો એને વિચાર પણ આવતો નથી. અને એના લઈને શું થાય છે કે માદક પદાર્થની જેમ એમાં પ્રસરી ગયો છે. જેમ દારૂની ટેવ પડી હોય ને, એને પછી દારૂની તલફ જ લાગે, તરત જ પાછું એમ થાય કે હમણાં લીધો હોય પાછું બીજો પેક લેવાનું મન થાય. કારણ કે એને પહેલા એ પોતે ટેવ પાડી, હવે એ ટેવને એટલો બધો વશ થઈ ગયો છે, પરવશ થઈ ગયો છે કે હવે એ ટેવને છોડી નથી શકતો. એના માટે બહુ સરસ દ્રષ્ટાંત છે કે વરસાદ પડ્યો હોય અને પછી પાણી વહી જાય, તો એ જે જગ્યાએથી વધુ ને વધુ વહે ને ત્યાં પછી એની રેખા, એનો આંકો પડી જાય, અને પછી પાછું પાણી ત્યાં ફરીથી પાર પડે ત્યાર પછી એ જ રીતે એનો એનો પ્રવાહ વહે. એવી જ રીતે આ બધા ઝરણા, આ બધું જે હોય છે નદી, એવી રીતે જ ઊભી થઈ છે. એટલે એ આંકો વધુ ને વધુ થતો જાય, પાછું ફરીથી પાણી આવે, પછી એ આંકો, એટલે એવો ઘસરકો પડે કે પછી તો પાણી એ રીતે જ વહે. હવે તમારે પાણીને બીજી રીતે એ દિશામાં નથી મોકલવું, બીજી દિશામાં મોકલવું છે. શું કરવું પડશે? તમારે એ ઘસરકાને બંધ કરવો પડશે, અને પછી બીજી જગ્યાએ કે ઊંડો એવો પાછો ઘસરકો પાડવો પડશે કે જેથી પાણી પછી ત્યાંથી પસાર થાય. એવી રીતે આપણે અહમ કરીને અહમનો ઘસરકો એવો ઊંડો પાડ્યો છે કે જીવનો ભાવ ઉપયોગ જે છે એ સહજ રીતે જ અહમ બાજુ જતો રહે છે. કારણ કે અનંત કાળથી અહમ મારું 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 તારું એ જ કર્યું છે. અને એને લઈને હવે એને કોઈ સમજાવે ને તો પણ બ્રહ્મદત્તે કીધું એવી રીતે કે ભાઈ મારો ઉપયોગ તો એ દ્રવ્ય મન જે છે એમાં એવો આંકો પડી ગયો છે કે હવે દ્રવ્ય મનમાં હું જેવો ઉપયોગ મૂકું તો ઉપયોગ એ બાજુ જ જતો રહે છે, પાંચ ઇન્દ્રિયના વિષયો બાજુ જ જતો રહે છે. તો હવે એ પહેલા એ ઘસરકો બંધ કરવો પડે. એ ઘસરકો બંધ કરવો એ વૈરાગ્ય, અને નવો ઘસરકો પાડવો એ અધ્યાત્મ. જો આ ખરેખર થોડુંક એવું લાગશે, કારણ કે ઘણી વાર અમુક વસ્તુ ન સાંભળી હોય ને એટલે એમ થાય સાલો આ તો બધું આપણે એ અવૈરાગ્યનો ઘસરકો પાડ્યો છે. પાંચ ઇન્દ્રિયના વિષયોના ભોગ, બધી વસ્તુઓ ગમે, પર વસ્તુમાં જ આપણો જીવ હોય, ઘર, પદ, પ્રતિષ્ઠા, લક્ષ્મી, અધિકાર વગેરે, પત્ની, બાળકો, બધું ચાર પ્રતિબંધ જે કીધા છે ને એમાં હવે એ ચાર પ્રતિબંધમાંથી ઉપયોગને પાછો વાળવાનો છે. એટલે ઘસરકો એ જે ઊંડો આમ કાળમીન પથ્થરમાં આંકો પડ્યો હોય ને એવો આંકો પડ્યો છે, કારણ કે અનંત કાળથી એનું સેવન કર્યું છે. અને પછી નવો ઘસરકો પાડવાનો છે. કયો નવો ઘસરકો પાડવાનો છે? અંતર પરિણતિમાં સ્વ પરનો વિવેક. આ બધું પર છે, અને હું તો એ બધાને જોનાર જાણનાર ચૈતન્ય આત્મા છું, એવો અંતરમાં વિવેક કરે. અને બહારમાં પછી આ બધો ઉદય જે આવે છે ને તો મહારાજ ઉદય કર્મનો ચિત્રામણ છે, મહારાજ પૂર્વે બાંધેલા કર્મનું ફળ છે. અને એની અંદર ઇન્દ્ર, નરેન્દ્ર કે જીનેન્દ્ર પણ કઈ ફેરફાર કરી શકે નહીં. તો મારા હાથમાં શું છે? એનો શાંત ભાવ સ્વીકાર. મારે એમાં કોઈ નવા રંગ પૂરવા નથી. એટલે એ ઉદય આવેલા કર્મો નિજરી જાય, આપણે સંભાવમાં રહ્યા એટલે નવા કર્મનો બંધ પણ ન થાય, અને એ સંભાવનો એટલો બધો પ્રભાવ પડે કે સત્તામાં પડેલા કર્મોના સ્થિતિબંધ અને રસબંધ પણ તૂટે, હળવા થવા માંડે. આ જ છૂટવાનો માર્ગ છે. આના સિવાય બીજો કોઈ માર્ગ નથી. તમે ભક્તિ માર્ગથી આગળ વધો કે જ્ઞાન માર્ગથી આગળ વધો કે ક્રિયા માર્ગથી આગળ વધો, છેવટે તો એ યોગ્યતા પ્રાપ્ત કરીને આ જ કરવાનું છે. ત્રણ માર્ગની અંદર છેલ્લો કક્ષાનો જે કરવાનું છે એ આ સ્વપરનો વિવેક કરીને આત્મ જાગૃતિ સાથે ઉદયનો શાંત સ્વીકાર ભાવ. પ્રતિકાર આપ્યો કે નવો કર્મ બંધ, અને સ્વીકાર ભાવ કર્યો એટલે નિર્જરી ગયા. અને એ જ વાત અહીંયા કહે છે કે એ માદક દશાની જેમ આપણે પણ મોહરાજાથી એટલા બધા ટેવાઈ ગયા છીએ કે હવે હવે ઉપયોગ એ બાજુ જતો રહે છે. એટલે કહે છે કે હવે પછી કહે છે કે તારે શું કરવું જોઈએ. એ આવે છે કે ગ્રંથકાર કહે છે કે આ ભવરૂપી ગ્રીષ્મ કાળમાં અતિ ઉગ્ર ક્રોધાદિ કષાયથી આત્માનું સમતા સરોવર શોષાઈ જાય છે. જો દ્રષ્ટાંત આપ્યું કે
ગ્રીષ્મ એટલે ઉનાળો, ભર ઉનાળો, એની અંદર બહુ ભયંકર તાપ પડતો, બ્લાયદ ને બધી જગ્યાએ હોય છે ને એવી રીતનો. તો કે એને લઈને શું થાય છે કે ત્યાં થોડા ઘણા પાણીનું નાનું ઝરણું ને એવું બધું હોય ને બધું સુકાઈ જાય. એવી રીતે તું જે ક્રોધ આદિ તીવ્ર ક્રોધ આદિ કષાય જે કરે છે, કષાય અગ્નિથી તારો સમતા રૂપી તારો ગુણ જે છે એ એનું બાષ્પીભવન થઈ જાય છે, અથવા તો એ ગુણ અવરાઈ જાય છે. ક્રોધ આદિ અતિ ઉગ્ર ક્રોધ આદિ કષાય, ખાલી ક્રોધ આદિ કષાય ન કીધું, કારણ કે તો જ્ઞાની ને હોય છે. થોડા ઘણા ક્રોધ ને ક્રોધમાં માયેલો તો જ્ઞાની ને હોય છે, પણ એમાં તીવ્રતા નથી હોતી, તન્મયતા નથી હોતી. અને અજ્ઞાની જીવને એમાં તીવ્રતા હોય છે અને તન્મયતા હોય છે, એમાં એકમેક થઈ જાય. જેને ક્રોધ આવ્યો હોય ને અને એને તમે કોને કે ભાઈ હમણાં રહેવા દે, તો તમને આમ હાથે જ આમ કરો, તમે હમણાં આઘા જાઓ, પેલા હું આને નિપટી લઉં, પછી જે કરવું હશે કરીશ. એ વખતે તો કોઈનું ન સાંભળે. એવો જે અતિ તીવ્ર ક્રોધ આદિ કષાય જે છે એને લઈને સમતા ગુણનો આમ એનો અંશ પણ ત્યાં રહે નહીં, અને એ શોષાઈ જાય છે. અને છતાં વિષયને આધીન જીવ ભવથી ભય પામતો નથી. એટલો બધો ટેવાઈ ગયો છે, પેલું ખરજવું થયું હોય અને પછી ખજવાળા કરે, અને એને ખબર છે કે ત્યાં પછી બળતરા થવાની છે, લોહી નીકળે છે આ તે, પણ તોય એનાથી રહી નથી શકાતું. તરત જ હાથ ત્યાં જશે, તરત જ આમ ખજવાળાવશે કે ભલે હમણાં જરા, મને ખ્યાલ છે અમને ઓલા લીમડી જેવા ગામમાં રાયદના જેવી ગરમી થતી હતી સૌરાષ્ટ્રની અંદર, અને અળાઈ નીકળે ને પછી ઓલી કેરી ખાવાની ટેવ આપણી, અને કેરી ને બરાબર ને કેરી ખાતા હતા, અને એટલી બધી અળાઈ નીકળતી હતી. પછી નાના ભાઈ ને નાના બેન ને લાલચ આપીને હું બેસાડતો હતો, અને કે પંપાળ મને અને ખજવાળ ને આ તેનું, અને પાછું એનો પછી તો એ બચારો કંટાળે, એ કે બસ મેં બહુ કર્યો, જતો રહે. પછી કોણ કરવાનું છે? મારે જ કરવાનું છે. પછી ઓલું વેલણ લઉં ને કે બીજું લઉં ને આમ કરું ઘસું. ખરેખર જીવ આવું જ આખા અનંત કાળની અંદર એને આ જ કર્યું છે. ક્રોધાદી કશાય કરે, એના રોગ થયો, પછી હવે એવો ટેવાઈ ગયો છે ને કે હવે એને ક્રોધ ન કરે તેમ લાગે તો વિના તો મારું જીવન જ નથી. ક્રોધ કરીને તો મેં બધાને બૂમાબૂમ કરીને તો બધાને મારા કંટ્રોલમાં રાખું છું. એટલે એને ક્રોધ છોડવું, પણ છોડવા માંગતો હોય તો પણ છોડી શકતો નથી. એટલે અહીંયા કહે છે કે છતાં વિષય એને લઈને એને ભવનો ભય લાગતો નથી. માટે હે ભવ્ય આત્માઓ, આપણને કહે છે સમતાના અભાવથી જીવો તૃષાતુર રહીને મરણને શરણ થાય છે, તેમ તમે જાણો અને ભવ સ્વરૂપનું ચિંતન કરો. કારણ કે ભવ સ્વરૂપનું ચિંતન કરીશ ત્યારે જ તને ક્રોધ આદિ કશાયની ભયંકરતા સમજાશે. કે હું ક્રોધ કરું છું તો ક્રોધ કોને બાળે છે? હું ક્રોધ કરું તો ક્રોધ મને જ બાળે છે. અને હું એમ માનું છું કે મેં ક્રોધ કરીને સામી વ્યક્તિને જરા બેસાડી દીધો, પણ તું કેટલો અંદરમાં બળી ગયો છે એની તને ભાન નથી થતું. તારા કેટલા તીવ્ર કશાય કર્મનો બંધ થયો છે એ તને સમજાતું નથી. આપણે આ છે ને આમ મને એમ થયું કે એના પછીના બુધવારે જ આ બહુ સરસ રીતે આપણે આને એની પ્રસ્તુતિ લઈને પછી આપણે ગાથા શરૂ કરીશું. પણ બહુ જ બધા આ જે પ્રસ્તુતિ લખી છે બેન શ્રી સુનંદાબેને, એ વાંચજો. ફક્ત વાંચન જ નહીં, એના પર વિચાર કરજો. અને કંઈ પણ પ્રશ્ન હોય તો તમે પાછા એના પછીના બુધવારે તમે લેતા આવજો. 13મી ઓગસ્ટ પછી તો હવે 20મી ઓગસ્ટે તો પર્યુષણ શરૂ થાય છે, એટલે આપણે મોટે ભાગે 2 કે 3 બુધવાર પડશે. અને પછી મહેશભાઈ આપણને જે રીતે હશે ને એ રીતે પછી ઈમેલ મોકલી આપશે. તો પર્યુષણ દરમિયાન તમે બધા પણ ખૂબ ખૂબ આગળ વધો, ખૂબ ખૂબ ધર્મ સાધના કરો. અને બીજું કાંઈ નહીં તો મારે દંભ તો હવે કદી કરવો જ નથી. એમ તમે એકદમ સરળ બની જજો. અને એ પર્યુષણનું મહાફળ છે. જો તમે આ પર્યુષણના 8 દિવસ કે મારે બીજું કઈ ન થાય તો ભલે, મારાથી એકાસના ન થાય તો ભલે, મારાથી કઈ બીજું તપ ન થાય તો ભલે, પણ મારે મારા દંભની વૃત્તિનો ત્યાગ કરવો છે. એવું ખ્યાલમાં રાખીને દરરોજ પોતાના પરિણામનું અવલોકન કરજો કે મારો દંભની વૃત્તિ ઉપર કંઈ ઘા પડે છે કે નહીં એ જોજો. અને
પર્યુષણ પછી 10 લક્ષના પર્વ પછી આપણે જયારે પાછા ફરીથી મળશું ત્યારે આપણે આ અધ્યાય 4 ઉપર આપણે આગળ વધીશું. ઓમ. આપણે અંત મંગળ લઈ લઈએ. મંત્રે મંત્રો સ્મરણ કરતો કાળ કાઢ્યું હવે આ જ્યાં ત્યાં જોવું પરભણી ભૂલી બોલ ભૂલ પરાયા આત્મા માટે જીવન જીવવું લક્ષ્ય રાખી સદાય પામું સાચો જીવન પલટો મોક્ષ માર્ગી થવાને પામું સાચો જીવન પલટો મોક્ષ માર્ગી થવાને. સદગુરુ દેવ કી જય. પરમ કૃપાળુ દેવ કી જય. ત્રિલોકના નાથ કી જય. સબ સંતન કી જય. આનંદ ઘન. કદાચ કાંઈ પણ આગમ વિરુદ્ધ બોલાવ્યું હોય તો હરિયંત્ર સિદ્ધ ભગવાનની સાક્ષી અને તમારા બધાની સાક્ષી મિચ્છામી દુક્કડમ. જય જિનેન્દ્ર. જય પ્રભુ. જય સદગુરુ વંદન.